સુરતના ઉત્તરાણ વિસ્તારમાં મહિલાએ તેના ઘરના વાડામાં તથા બાજુના પ્લોટની ખાલી જમીનમાં દાટેલી વસ્તુ જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે આ વસ્તુ બહાર કાઢી કબજે કરી છે. મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી છે. સુરત શહેર જિલ્લો તો દારૂના શોખ માટે જાણીતો છે. ત્યારે સુરત શહેર પોલીસે સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. દારૂ પકડાવવો એ નવી વાત નથી, પરંતુ ઉત્તરાયણમાં મહિલા બુટલેગર અને તેના દીકરાએ જે રીતે દારૂ છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી. વાત ખરેખર એમ છે કે સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલા ખરી ફળિયામાં મહિલા બુટલેગરે તેના ઘરમાં જ દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા. તારીખ 2 એપ્રિલના રોજ પોલીસે ઉત્તરાયણના ખરી ફળિયામાં મકાન નંબર 23માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફે પિયુષ ઘરેથી જ દારૂ વેચતા હોવાની બાતમી હતી. પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો ચોંકી ગઈ હતી. મહિલા બુટલેગર અને તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં તથા ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં અને જમીનમાં અંદર ખાડા ખોદી સંતાડ્યો હતો. તે ઘરમાંથી જ ચોરી છુપીથી દારૂ વેચતા હતા. પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વિસ્કી અને વોડકાની સીલબંધ 1,98,600ની કિંમતની 1,728 બોટલ પકડી હતી. આ ઉપરાંત મોબાઈલ, રોકડ સહિત અન્ય મળી કુલ 1,99,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી, જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલ અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા.